શું પણ રેડી નથી મળતું, ક્યુમાં તો ઊભા જ રહેવું પડે છે. જગતની કોઈ ચીજ તમારે ઘેર આવીને કોઈ નહીં આપી જાય એ વાત કદાચ તમારા પેરેન્ટ્સ સિવાય કોઈ કે તમને કહેવી પડશે. તમારા માતા પિતા તમને બધું આપે, 10 શર્ટ આપે ને પછી એમ કે અમારી પાસે તો 2 જ હતા. એ એમનો અભાવ છે, એમનો અફસોસ છે, એમની પીડા છે, એમને જે નથી મળ્યું એનું દુઃખ છે. સર હેનરી ફોર્ડ મોટર્સના માલિક, નામ સાંભળ્યું છે બધા? એ નીચે ઇકોનોમી રૂમમાં રહે ને એનો દીકરો ઉપર સ્વીટ રૂમમાં રહે, એક જ હોટેલમાં. એટલે મેનેજરે એને પૂછ્યું કે ભાઈ તમે તો અહીંયા ઇકોનોમી રૂમમાં રહો છો ને તમારો છોકરો ઉપર સ્વીટમાં રહે છે, મજા કરે, તો તમે કેમ ઇકોનોમી રૂમમાં રહો છો? આ માલિક તો તમે છો. એટલે હેનરી ફોર્ડે કહ્યું કે દોસ્ત એવું છે, એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. એને પોસાશે, મને નહીં પોસાય. હમણાં રણબીર સિંહનો એટલો બ્યુટીફુલ ઇન્ટરવ્યુ હતો, મને નથી ખબર કેટલા લોકોએ જોયો છે, બેફિકરેની પહેલા. અને ત્યારે ક્રૂ સ્ટોરીમાં એણે બહુ સરસ વાત કહી. એને કોઈકે પૂછ્યું કે ભાઈ તારું ને દીપિકાનો અફેર ચાલતો તો પતી ગયો તો શું થયું? એટલે એણે કહ્યું કે જે દરેક કપલમાં થાય છે અમારે પણ થયું. કેમ અમે નોર્મલ નથી? એટલે જે ઇન્ટરવ્યુઅર હતો એણે એવું પૂછ્યું કે પણ એમ કે છતાંય તમારો અફેર બહુ ચગેલો હતો, બહુ લોકો એ વિશે વાતો કરતા હતા. અને ત્યારે રણબીર સિંહે બહુ સરસ વાત કહી કે પડોશી હોય ને એમાં 5 જણને રસ હોય અને સ્ટાર હોય ને એમાં 5 કરોડને રસ હોય, બાકી જિંદગી તો એની એ જ છે. આપણે બધા એ આપણા ફોકસમાં છે, એ આપણી નજરમાં છે, એ એના વિશે છપાય છે, એના વિશે છપાય છે માટે છાપા વેચાય છે, એના વિશે ઇન્ટરવ્યુ આવે છે અથવા એના વિશે ન્યૂઝ આવે છે માટે ચેનલો ચાલે છે. ઇવેન્ચ્યુઅલી સવાલ તો એ છે કે તમારા પડોશમાં કોકનો અફેર તૂટે, નથી મળતો હવે પેલીને, આ રસ તો ત્યાં પણ છે. શું થયું? પતી ગયું? બ્રેકઅપ? આ બધા શબ્દો પણ મને બહુ ગમે છે. બ્રેકઅપ, ડમ્પ કર્યો, મૂવ ઓન, ઇન્ટરેસ્ટિંગ શબ્દો છે બધા. એણે ડમ્પ કરી દીધો. અરે માણસ જેવા માણસને ડમ્પ કરાય? થઈ શકે? કચરા પેટીમાં ફેંકી દીધો એવો અર્થ ગુજરાતી ભાષામાં થાય ડમ્પ કર્યો એટલે. ડિક્શનરીમાં લખ્યું છે કે ડમ્પ કરવું એટલે કચરા પેટીમાં ફેંકી દેવું. સવાલ એ છે કે તમારા પેરેન્ટ્સ હોય, હું હોઉં, પ્રિન્સિપલ હોય, શિક્ષકો હોય, અમે બધા એક એવા રસ્તેથી આવ્યા છીએ જેનું જીપીએસ તમારી પાસે છે. તમને ખબર છે ક્યાં જવાનું છે, તમને એ પણ ખબર છે કે કયા રસ્તે જવાનું છે, પણ અમને એ ખબર છે કે ડાયવર્ઝન ક્યાં આવશે અને ખાડા ક્યાં આવશે, કારણ કે અમે ત્યાં થઈને આવ્યા છે. તમારા જીપીએસમાં એ વિગતો નથી, તમારા જીપીએસમાં એ ડિટેલ્સ નથી કે ક્યાં સમસ્યા આવશે. અને જ્યારે પણ સમસ્યા આવે, ટ્રસ્ટ યોર પેરેન્ટ્સ, ટ્રસ્ટ યોર ટીચર્સ. એ લોકો તમારું ખરાબ નહીં જ કરે. મિત્રો તમારી ઉંમરના છે, એમની પાસે એટલો જ અનુભવ છે જેટલો તમારી પાસે છે. બહુ સારા મિત્રો છે, બહુ બેસ્ટ ફ્રેન્ડ્સ છે, બહુ નજીક છે, આપણા માટે જીવ આપી દેવા છે, પણ એની સમજ તમારા જેટલી જ છે, એનો અનુભવ તમારા જેટલો જ છે. સો પ્લીઝ ટ્રસ્ટ સમબડી હુ હેઝ સીન મોર લાઈફ. કન્ફાઇડ ઇન સમબડી કે જેણે વધુ જિંદગી જોઈ છે, જેની પાસે વધુ અનુભવ છે, જેને વધારે સમજ છે. મારી એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. મને ઈચ્છા છે કે તમે મારી સાથે વાત કરો. હવે ખખડાયા છે એટલે હસતાય નથી અડધા તો. હું ગભરાઈ ગઈ છું કે વધારે પડતું થઈ ગયું શું એમ. સો I was 17 and a half. 17.5 વર્ષની હતી હું. મારી કોલેજની બહાર એક છોકરો ઉભો રહેતો હતો મોટરસાયકલ લઈને. સાંભળું છું? આમાં તો રસ હોય જ ને. એની પાસે એ જમાનામાં રોયલ એનફિલ્ડ, વેરી ગુડ લુકિંગ, કોલેજની બહાર બસ સ્ટેન્ડ પર ઉભો રહે. હું તો મારી નોકરીમાં બિઝી, મને એવો સમય પણ ન મળે કે હું એવું સમજી શકું કે મારે માટે ઉભો રહે છે. પછી એક દિવસ મારી બસ જતી રહી સંદેશ જવાની, એટલે એને કહું છોડી દઉં. એઝ યુઝ્યુઅલ બધું ડીટો ડીટો ડીટો, જેમ દરેક પરિકથામાં થાય છે એવું જ.
એ મૂકવા આવ્યો સંદેશ સુધી, દોસ્તી થઈ, મિત્રતા થઈ, ખૂબ સારી મિત્રતા થઈ. એણે કહ્યું આઈ લવ યુ. એ પછીના થોડા મહિના અમે મળતા રહ્યા. અને પછી એક દિવસ એણે કહ્યું કે ભાઈ મારા પરિવારમાંથી તો લગ્ન નહીં કરવા દે. મારી આખી કોલેજ જાણે, મારા બધા મિત્રો જાણે, મારા પેરેન્ટ્સને પણ એને મળાવેલો મેં. અમારા ઘરમાં કોઈથી કશું છુપાવવાનું હતું જ નહીં. એટલે સવાલ એ નહોતો કે એણે મને ના પાડી, સવાલ એ હતો કે હવે આ બધાને હું શું જવાબ આપીશ. મારા ઈગોનો પ્રોબ્લેમ હતો, મારા ઇમોશનનો પ્રોબ્લેમ નહોતો. એ હવે સમજાય છે, ત્યારે નહોતું સમજાયું. મને એ સમયે ઊંઘનો પ્રોબ્લેમ હતો. ડૉક્ટર ઇકબાલ હકીમ નામના એક ડૉક્ટર પાસે હું જતી હતી. એમણે મને 10 ઊંઘની ગોળીઓ લખી આપેલી. મેં 6 દુકાનેથી 10 ગોળીઓ લીધી. એટલે મારી પાસે 60 ગોળીઓ થઈ. એ બધી ખાઈ અને ઊંઘી ગઈ, થિંકિંગ કે હવે સવાર નહીં પડે. પણ એવું થતું નથી. આપણે જે વિચારીએ છીએ એવું થતું હોત તો આ જગત કંઈક જુદું જ હોત. સવારે દૂધવાળો આવ્યો, 1 બેલ, 2 બેલ, 3 બેલ, 4 બેલ. મેં બારણું ન ખોલ્યું. મારા પેરેન્ટ્સ દિલ્હી હતા. પડોશીને કહ્યું કે બહેનું બેબી ઉઠતી નથી, તો શું કરું, દૂધ તમારે ત્યાં મૂકી જાઉં? પડોશીએ બેલ માર્યો, 1 વાર, 2 વાર, 3 વાર. એન્ડ ધે રિયલાઇઝ્ડ કે આ તો અંદરથી બારણું બંધ છે ને ખોલતી નથી. એટલે બારણું તોડવામાં આવ્યું. મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. 3 દિવસ હું બેભાન રહી. સ્ટમક વોશ કર્યું, દવા આપી, ટ્રીટમેન્ટ કરી, ઊભી થઈ. ત્યારે જો ગુજરી ગઈ હોત ને સપોઝ, તો એક નાનકડી મરણ નોંધ છપાઈ હોત કે જાણીતા પત્રકાર દિગંત ઓઝાની દીકરી ઊંઘના ઓવરડોઝને લીધે ગુજરી ગઈ. ઈશ્વર એના આત્માને શાંતિ આપે, પરિવારને પડેલી ખોટ સહન કરવાની તાકાત આપે. બધી આમાં આવું જ લખ્યું હોય છે ને. લગ્ન વિષયક જાહેરાત અને મૃત્યુની જાહેરાત લગભગ સેમ જ હોય છે બધી. લગ્નમાં લખ્યું હોય ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી ભણેલી. છોકરામાં લખ્યું હોય સારું કમાતો સંસ્કારી પરિવારનો સમજદાર. ક્યાં એવું લખ્યું છે કે સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, હસી શકવો જોઈએ? ક્યાં એવું લખ્યું છે કે દિલનો ઉદાર હોવો જોઈએ? ક્યાં એવું લખ્યું છે કે એક મિત્રની જેમ સાથે જીવી શકે એવો હોવો જોઈએ? સપ્તપદીના 7 વચન એમ કે છે કે 7મા પગલે આપણે મિત્ર થઈ જઈએ, દોસ્ત થઈ જઈએ. પણ કેટલા પતિ પત્ની દોસ્ત હોય છે? હમણાં હું લંડનથી આવતી હતી અને 8 કલાકની 8.5 કલાકની ફ્લાઇટ પ્લસ 2 કલાક વહેલા આવવાનું, બહાર નીકળવાનું, લગેજ લેવાનું, એટલે ટોટલ 12 કલાક જેવા સમય દરમિયાન એક પતિ પત્ની એમનું 1.5 મહિનાનું બાળક લઈને ટ્રાવેલ કરતા હતા. અને મેં એવું જોયું કે એ માણસ, એ પુરુષ, એ પિતા પોતાના બાળકને લઈને 3 કલાક એની પત્ની ઊંઘી ગયેલી તો એ વિસ્તારમાં પણ ન ગયો. ફર્યા કરે ફ્લાઇટમાં આમથી આમ, આમથી આમ. કેમ? તો કે પત્ની 3 કલાક ઊંઘી શકે. ત્યારે એક વિચાર આવે કે આ તમારી પેઢી પાસે જ છે. અમારે ત્યાં તો મમ્મી જ ઉંચકતી હતી, પપ્પા પાછળ આવે હાથ હલાવતા. અને આ સત્ય છે. ફોટા પણ તમે એ સમયના જોશો ને તો મમ્મીએ ઉપાડ્યું હોય બચ્ચું અને પપ્પા બાજુમાં ઉભા હોય અદબ વાળીને. હવે સમય બદલાયો છે. 2.5 કિલોનું એક બંડલ એક પતિના હાથમાં મુકાય ને ત્યાંથી એ પિતા થઈ જાય છે. નાનકડું, આંખ ખોલીને જોઈએ ન શકતું હોય, આવડું હોય. તમે વિચારો તમારા પપ્પા, તમારા મમ્મી વિશે, તો તમને સમજાય કે એમણે શું નથી કર્યું. ગાડીમાંથી પગ નીચે ના મૂકતો હોય ને એવો માણસ સાયકલ પકડીને પાછળ દોડે. જિંદગીમાં કોઈ દિવસ લાઈનમાં ઊભો ના રહેતો હોય એવો માણસ રેસ્ટોરન્ટમાં લાઈનમાં ઊભો ના રહે કે હું તો રવિવાર લાઈનમાં ઊભો રહીને ના ખાઉં, ઘેર જઈને ખીચડી ખાઈશ, એટલો જ એનો ઈગો હોય, એ માણસ એડમિશનની લાઈનમાં સવારે 6:30 વાગે આવીને ઊભો રહી જાય. કેમ? તો કે મારા સંતાનને સારી સ્કૂલમાં એડમિશન મળે. જે ભરાડી હોય, જેના વિશે લોકો ડરતા હોય, એવો માણસ એનું 1.5, 2, 3, 4 વર્ષનું છોકરું એને મુક્કો મારે તો પડી જાય. આ બહુ દુખે છે. કેમ? તો કે સંતાનનો કોન્ફિડન્સ વધે. એવી દીકરીઓ કે જેના વિશે બધા એમ કે રૂપાળી નથી, અરે યાર થોડો રંગ કાળો છે, થોડી આવી છે, થોડી જાડી છે, એના પપ્પા એવું કહે કે તું તો મારી પ્રિન્સેસ છે. કેમ? કારણ કે એને પ્રિન્સેસ લાગે છે. સવાલ એ છે કે ત્યારે આટલી મરણ નોંધ છપાઈ હોત.
અને લોકો મને ભૂલી ગયા હોત. મારા મા બાપ સિવાય ભાગ્યે જ કોઈ એ તારીખ પણ યાદ રાખતું હોત. બચી ગઈ તો આજે તમારી સામે ઊભી છું. સવાલ એ છે કે જિંદગીની નાની નાની હાર, નાની નાની નિષ્ફળતા, નાના નાના ડમ્પિંગ, નાના નાના આવા એવી ફિલિંગ થાય કે આનાથી આગળ કશું નથી, ત્યારે બધા દરવાજા ઠોકી જોવા. એકાદો અચૂક ખુલે. આપણે ભૂલ એટલી કરીએ છીએ કે બધા દરવાજા નથી ઠોકતા, 2-3 ઠોકીને માની લઈએ છીએ કે બાકીના બંધ જ છે. વેરી ગુડ. જેણે બગાસું ખાધું એની ઉંમર 3 વર્ષની છે, 2 વર્ષની. તમે નહીં ખાતા, એને અલાઉડ છે. હા, તો એક થાય એટલે બધા ખાય. મજા એ છે કે આજે જ્યારે આવી કોલેજીસ છે જે તમારા ભવિષ્યનો વિચાર કરે છે. પહેલા આવું કોઈ દિવસ નથી થયું. ટેલેન્ટ શો આખા વર્ષમાં એક વાર થાય અમારી કોલેજમાં, અને એમાં થોડા લોકો ગાય, થોડા લોકો વગાડે, થોડા લોકો નાચે, થોડા લોકો કૂદકા મારે, થોડા લોકો કંઈ બીજું કરે. હો હા કરીને અમે છૂટા પડી જઈએ. એ સિવાય કોઈ ફેસ્ટિવલ, કોઈ તમારા ભવિષ્યનો વિચાર થયો જ નથી. આ એવી કોલેજમાં તમે ભણો છો જેમાં કદાચ તમને કંટાળો પણ આવે તો તમારી અંદર કશું એવું ઉમેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે તમને કદાચ કામ લાગશે. આ વરસાદનું પાણી છે, અંદર જતું રહેશે. તમે ખાડા ખોદશો ને ત્યારે તમને ખબર પડશે કે ઓહો આટલું પાણી જમીનમાં છે. અને ખાડો ત્યારે જ ખોદવાનો વારો આવે જ્યારે પાણી ન હોય, સમસ્યા આવે. 10-10 ફૂટના 10 ખાડા ખોદશો ને તો પાણી નહીં મળે, પણ 100 ફૂટનો એક ખાડો ખોદશો ને તો અચૂક પાણી મળશે. ફોકસ, ફ્રેન્ડશિપ અને ફેરનેસ, આ 3 વસ્તુ હશે ને તો જિંદગીમાં ક્યાંય તકલીફ નહીં પડે. ફેર રહેજો, ફોકસ રાખજો, અને જાત સાથે, પેરેન્ટ્સ સાથે, તમારી સાથે કામ કરનારા લોકો સાથે ફ્રેન્ડ્સ રહેજો. ટ્રસ્ટ પીપલ. વર્લ્ડ ઇઝ નોટ ધેટ બેડ. થેન્ક યુ સો મચ. આઈ એમ સો હેપી કે કંટાળા સાથે પણ તમે મને આટલી સાંભળી. હું સમજુ જ છું કે તમે મજા કરવા આવ્યા હો અને કોઈ સલાહો આપે. તમે પાઉંભાજી ખાવા આવ્યા હો અને તમને કોઈ સાદી ખીચડી ખવડાવે, શું થાય? તમે નોનવેજની આશાએ આવ્યા હો અને તમને કોઈ રોટલી શાક ખવડાવે તો શું થાય?